કેમ છો બધા? તો આજે આપણે સ્ટાર્ટ કરશું એસેમ્બલી લેંગ્વેજનો પરિચય. હવે એસેમ્બલી લેંગ્વેજ શું છે? એસેમ્બલી લેંગ્વેજ તો કે આપણું માઇક્રો પ્રોસેસર છે, બરાબર છે. આ આપણું શું છે? માઇક્રો પ્રોસેસર છે. હવે એ માઇક્રો પ્રોસેસર જે છે એ કેવી રીતે કામ કરશે, સમજાય છે? એ કેવી રીતે કામ કરશે, બરાબર, અથવા તો શું કામ કરશે, આપણે એની પાસેથી શું કામ કરાવડાવવું છે. તો આ દરેક વસ્તુ જે છે એ એસેમ્બલી લેંગ્વેજની મદદથી થાય છે, બરાબર. એટલે કહેવાનો અર્થ શું છે? તો કે આ માઇક્રો પ્રોસેસર જે છે, બરાબર, એની અંદર તમે કોઈ પ્રોગ્રામ જે છે, બરાબર, જેમ કે એડિશનનો પ્રોગ્રામ, સરવાળાનો, બરાબર છે. એડિશનનો પ્રોગ્રામ જે છે એ તમે ફિટ કરો, એડિશનનો પ્રોગ્રામ, બરાબર. અને પછી શું કરો તમે? તો કે તમે એને બે વેલ્યુ આપો, a = 10 અને b = 15. અને પછી તમે આ એડિશનનો પ્રોગ્રામ શું છે એ માઇક્રો પ્રોસેસરને કહો તમે, બરાબર. તમે એની અંદર સ્ટોર કરી નાખ્યો છે આ પ્રોગ્રામને. હવે તમે માઇક્રો પ્રોસેસરને કહો છો કે ભાઈ આ બે વેલ્યુ છે, આ વેલ્યુ ઉપર આ એડિશન પ્રોગ્રામ શું કરો? એક્ઝિક્યુટ કરો, બરાબર, એટલે કે ચાલુ કરો. તો શું કરશે? માઇક્રો પ્રોસેસર જે છે એ આ બંનેનો સરવાળો કરીને તમને જવાબ આપશે 25, બરાબર. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે તમારે જે કામ માઇક્રો પ્રોસેસર પાસે કરાવડાવવું છે, તો તમે કંઈ એને બોલીને તો કહેશો ને કે ભાઈ માઇક્રો પ્રોસેસર આ કામ કર, બરાબર. એવું તો કાંઈ થાય નહીં. મૂળ વસ્તુ એ છે કે એસેમ્બલી લેંગ્વેજનો જે પરિચય જે છે એની અંદર આપણે જોવાનું હોય છે કે એસેમ્બલી લેંગ્વેજ જે છે એ કેવી રીતે કામ કરે છે, બરાબર. એટલે કે ટૂંકમાં આપણે કેવી રીતે માઇક્રો પ્રોસેસરને ઇન્સ્ટ્રક્શન આપી શકીએ છીએ કોઈ પણ કામ કરવા માટે, બરાબર. એના માટે જે જરૂર પડે છે એ છે એસેમ્બલી લેંગ્વેજનો. ચલો, તો અહીંયા લખેલું છે માઇક્રો પ્રોસેસર પ્રોગ્રામેબલ ડિવાઇસ છે. કોઈપણ ટાસ્ક કાર્ય કરવા માટે ઇન્સ્ટ્રક્શન સેટના ઉપયોગથી પ્રોગ્રામ લખી શકાય છે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે 8085 એક 8 બીટનું 74 ઇન્સ્ટ્રક્શન ધરાવતું માઇક્રો પ્રોસેસર છે. આ ખાસ યાદ રાખવાનું છે કે માઇક્રો પ્રોસેસરની અંદર કુલ કેટલા ઇન્સ્ટ્રક્શન છે? 74, બરાબર છે. માઇક્રો પ્રોસેસરની અંદર કુલ 74 ઇન્સ્ટ્રક્શન્સ છે. દરેક ઇન્સ્ટ્રક્શન માટે 8085 ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ ધરાવે છે, જેમાં ઓપકોડ અને ઓપરેન્ડ હોય છે. એ શું છે હું તમને કહીશ, બરાબર છે. તો આ બધી વાતો છે. હવે ઇન્સ્ટ્રક્શન શું છે? આપણે મેઇન વસ્તુ ઉપર આવીએ કે ભાઈ આ ઇન્સ્ટ્રક્શન જે છે એ શું છે? તો કે ઇન્સ્ટ્રક્શન એક માઇક્રો પ્રોસેસરને આપેલ ડેટા એટલે કે ઓપરેન્ડ પર આધારિત કાર્ય કરવા માટેની સૂચના છે. જેમ કે જો આપણી પાસે જે છે એ એક ઉદાહરણ છે કે મૂવ AB. આ શું છે? એક ઇન્સ્ટ્રક્શન છે જે રજિસ્ટર બીની કિંમતને રજિસ્ટર એમાં સ્ટોર કરવાની સૂચના આપે છે, બરાબર છે. અહીં બી સ્ત્રોત એટલે સોર્સ એટલે ઓપરેન્ડ છે, બરાબર. અને ઓપકોડ શું છે? તો કે મૂવ ઓપરેશનનો ઓપકોડ જે છે એ એક જ મિનિટ હા મૂવ AB એ 8085ની ઇન્સ્ટ્રક્શનનું ઉદાહરણ છે જે રજિસ્ટર બીમાંની કિંમતને રજિસ્ટર એમાં સ્થળાંતર કરે છે. અહીં મૂવ દર્શાવે છે કે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો છે. એ અને બી ઓપરેન્ડ્સ છે, બરાબર છે. ઓપરેન્ડ્સ શું છે? એ અને બી. એ અને બી શું છે? ઓપરેન્ડ્સ છે, બરાબર છે. પછી જ્યાં બી સ્ત્રોત સોર્સ ઓપરેન્ડ છે અને એ ગંતવ્ય એટલે કે ડેસ્ટિનેશન ઓપરેન્ડ છે, એટલે કે જ્યાં આપણે કિંમતને મૂકવાની છે. મૂવ ABનો બાઇનરી કોડ 78 હેક્સ થશે, જેની પહેલી બે બીટ 0 અને 1 મૂવ ઓપરેશનનો ઓપકોડ દર્શાવે છે, એટલે કે આ 0 અને 1. પછીની 3 બીટ 111 એ રજિસ્ટર એનો કોડ છે અને છેલ્લી 3 બીટ જે રજિસ્ટર બીનો કોડ દર્શાવે છે, બરાબર છે. એટલે જો સમજો શું કહે છે અહીંયા કે મેં લખ્યું એક જ મિનિટ ઓકે. સમજો કે મેં અહીંયા એક ઇન્સ્ટ્રક્શન લખી છે કે ભાઈ મૂવ AB. હવે આ મૂવ AB તો આપણને સમજવા માટે આપણે લખીએ છીએ, પણ જે માઇક્રો પ્રોસેસર છે એ મૂવ AB ને મૂવ AB તરીકે નથી જોતું, પણ શેના તરીકે જુએ છે? એક વેલ્યુ તરીકે, બરાબર છે. એક વેલ્યુ તરીકે એને જુએ છે, બરાબર છે.
એ વેલ્યુ કઈ છે? તો કે આ છે 01111000. બરાબર. તમે આ મૂવ એ બી ઇન્સ્ટ્રક્શન તમે માઇક્રોપ્રોસેસરમાં નાખશો એટલે એ તરત કન્વર્ટ થઈ જશે આ બાઇનરી કોડમાં. બરાબર છે. હવે મૂળ વસ્તુ એ છે, આપણે ઓપરેન્ડ અને ઓપકોડની વાત કરતા હતા. તો ઓપરેન્ડ શું છે? તો કે એ અને બી છે ઓપરેન્ડ, એટલે કે જેની પર ઓપરેશન થઈ રહ્યું છે. એટલે કોની પર થઈ રહ્યું છે ઓપરેશન? એ અને બી ઉપર. હવે શું ઓપરેશન થાય છે? તો કે જુઓ, આપણે મૂવ એ બીનો અર્થ છે કે બીની વેલ્યુને તમે એમાં મૂવ કરાવો. બરાબર છે. બીની અંદર જે પણ વેલ્યુ હોય તેને મૂવની અંદર એની અંદર મૂવ કરાવો. બરાબર છે. હવે આ તો થયું આપણે સમજવા માટે બોલ્યા, પણ મૂળ વસ્તુ જે છે એ તો આપણે પ્રોસેસરને સમજાવવાની છે. એ કેવી રીતે સમજશે? તો કે આ ઇન્સ્ટ્રક્શન જે છે મૂવ એ બી એનું બાઇનરીમાં રૂપાંતર થઈ જશે. હવે એના સૌથી પહેલાં જે બે બાઇનરી બીટ છે, એટલે કે 0 અને 1, એ શું છે? ઓપકોડ, એટલે કે ઓપરેશનનો કોડ છે. એ ઓપકોડ એટલે ઓપરેશનનો કોડ છે. એટલે કે 0-1 જેવું માઇક્રોપ્રોસેસર જોશે કે 0-1 એટલે તરત એ સમજી જશે કે આપણે મૂવ કરવાનું છે. એટલે કે એક રજિસ્ટરમાંથી વેલ્યુને બીજા રજિસ્ટરમાં મૂવ કરાવવાની છે, અથવા તમે કહી શકો કે કોપી કરવાની છે. બરાબર છે. બી રજિસ્ટરમાંથી એ રજિસ્ટરની અંદર આપણે વેલ્યુને કોપી કરવાની છે. તો જેવું 0-1 જોશે કે તરત એ સમજી જશે માઇક્રોપ્રોસેસર. પછી જોશે કે 111 એટલે કે એ, અને પછી જોશે 000 એટલે કે બી. એટલે સમજશે કે 000માંથી આપણે 111ની અંદર આપણે શું કરવાનું છે? ડેટાને મૂવ કરવાનું છે, તો કોપી કરવાની છે. બરાબર છે. તો આવી રીતના આપણે સમજવાનું છે. બરાબર. તો ઓપકોડ જે છે એ શું છે એ ખબર પડી ગઈ. અને ઓપરેન્ડ એટલે કે એ અને બી, કે જેની ઉપર ઓપરેશન થાય છે એટલે ઓપરેન્ડ. બરાબર છે. હવે આગળ જોઈએ તો ઇન્સ્ટ્રક્શન સાઇઝ. ઇન્સ્ટ્રક્શનની સાઇઝ જે છે એ શું છે? કે ઇન્સ્ટ્રક્શનની સાઇઝ જે છે એટલે કે તેના દ્વારા મેમરીમાં કેટલા બાઇટની જગ્યા રોકાય છે. બરાબર. તેનો નંબર. બરાબર છે. તો એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શનની કુલ કેટલી સાઇઝ છે? તો કે ઇન્સ્ટ્રક્શન જે છે એ કુલ એની 3 સાઇઝ છે: 1 બાઇટ, 2 બાઇટ અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. પ્રથમ બાઇટ હંમેશા ઇન્સ્ટ્રક્શનનો ઓપકોડ દર્શાવે છે. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરેન્ડનો સમાવેશ ઓપકોડની અંદર જ થઈ જાય છે. બરાબર છે. એટલે કે શું કહેવાનો અર્થ શું છે? કે હમણાં આપણે જેમ લખ્યું કે મૂવ માટે 0-1, 1-1-1 અને 0-0-0 આ હતું. તો અહીંયા ઓપકોડ અને આ ઓપરેન્ડ્સ જે છે એ અલગ હતા. બરાબર. પણ 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન હશે તો શું થશે? તો કે ઓપરેન્ડ્સ જે છે એટલે કે આ એનો સમાવેશ ઓપકોડમાં જ થઈ જશે. બરાબર. એટલે કે એની અંદર પછી તમારે લખવું નહીં પડે. જેમ કે સમજો કે કોઈ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. બરાબર. જેમ કે આ છે. બરાબર છે. 0-1-0. તો આ જે ઇન્સ્ટ્રક્શન છે તો આ પોતે જ ઓપકોડ છે અને આ પોતે જ ઓપરેન્ડ છે. બરાબર છે. સમજાય છે? એવી રીતનું એમ કહેવાનો અર્થ છે કે ભાઈ એ 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન છે તો એની અંદર ઓપરેન્ડનો સમાવેશ ઓપકોડમાં જ થઈ જાય છે. 2 બાઇટની ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ પછી 8 બીટનો ડેટા એટલે કે ઓપરેન્ડ હોય છે. 2 બાઇટની ઇન્સ્ટ્રક્શન હોય એમાં ઓપકોડ પછી શું હોય? 8 બીટનો ઓપરેન્ડ હોય. જ્યારે 3 બાઇટની ઇન્સ્ટ્રક્શનમાં પ્રથમ બાઇટ ઓપકોડ અને પછી 2 બાઇટમાં 16 બીટના શું હોય છે? ડેટા કે 16 બીટનો એડ્રેસ હોય છે. બરાબર છે. હવે સમજો કેવી રીતે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. બરાબર. આપણે સમજીએ ટૂંકમાં. આપણે કહેવાનો અર્થ એ છે કે જો સમજો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય. બરાબર છે. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય એનામાં શું હોય? તો કે ખાલી માત્ર ઇન્સ્ટ્રક્શન જ હોય. બરાબર. માત્ર શું હોય? ઇન્સ્ટ્રક્શનો જ હોય. એક બાઇટની 1 બાઇટ એટલે 8 બીટ થાય કે નહીં? બરાબર. એટલે 8 બીટની શું હોય? માત્ર ઇન્સ્ટ્રક્શન હોય. 2 બાઇટ આવ્યા તો એની અંદર ઇન્સ્ટ્રક્શન હોય અને એની સાથે એક ઓપરેન્ડ હોય. બરાબર. આ 8 બીટનો છે, આ 8 બીટ અને આ 8 બીટ. બરાબર. તો 2 બાઇટ થઈ ગયા. અને 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન હોય તો એની અંદર શું હોય? તો કે સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન હોય અને પછી 2 શું હોય? ઓપરેન્ડ હોય. બરાબર છે. હવે આનું 3 બાઇટનું ઉદાહરણ આપણે હમણાં જ જોઈ ગયા. કયું? તો કે મૂવ A, B. ઠીક નહીં? શું તમને લાગે છે કે 3 બાઇટની છે? ના, ભૂલથી પણ ના લગાડવી કે 3 બાઇટની છે. આ સિંગલ બાઇટની છે. બરાબર. આપણે આગળ જોઈશું કે આ કેવી રીતે ખબર પડે. પહેલાં આપણે જોઈએ કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓપકોડ અને ઓપરેન્ડ બંને એક જ બાઇટમાં ધરાવે છે અને મેમરીમાં પણ એક જ બાઇટ રોકે છે. બરાબર. જેમ કે જો
આપણે જોયું કે નહીં અહીંયા જો છે મૂવ એ બી એ કેવી છે, સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શન છે બરાબર, કારણ કે આ આખાનો જે ઓપકોડ જે છે એ કેવો છે, સિંગલ છે બરાબર. શું છે ઓપકોડ? મૂવ A/Bનો ઓપકોડ શું છે? હમણાં જ 0 1 1 1 1 0 0 0. હવે તમે આને કેટલા બીટ થયા? 4 ને 4 8 થયા. તમે આને ફેરવો બરાબર, 4 ને 4 8 થયા એટલે 1 બાઇટ છે કે નહીં? 4 ને 4 8 બીટ એટલે 1 બાઇટ બરાબર છે. હવે તમે આને હેક્સમાં ફેરવો. કેવી રીતે ફેરવશો? તો કે 4 4ના ગ્રુપ પાડી નાખ્યા આપણે. આ છે 8 અને આ છે 7 એટલે 78 હેક્સ છે. એ શું છે? મશીન કોડ બરાબર. એરો અહીંયા લખેલો જ છે બરાબર, એરો ઓકે. તો આવી રીતના જે છે આપણે સમજવાનું છે બરાબર છે. હવે જો અહીંયા લખેલું છે કે મૂવ A/Bનો અર્થ શું છે? તો કે કોપી કન્ટેન્ટ્સ ઓફ રજિસ્ટર બી ઇન્ટુ એક્યુમ્યુલેટર, એટલે કે પછી એડ સી એ પણ સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શન છે, એટલે કે એડ કન્ટેન્ટ્સ ઓફ રજિસ્ટર સી ટુ એક્યુમ્યુલેટર. CMA છે તો કોમ્પ્લિમેન્ટ ઇચ બીટ ઓફ એક્યુમ્યુલેટર. તો આ બધી છે સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શન છે બરાબર છે. પછી આપણે આગળ જઈએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન. તો કે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર શું છે? તો કે એક ઇન્સ્ટ્રક્શન છે અને ઓપરેન્ડ છે બરાબર. હંમેશા યાદ રાખવું, જો ઇન્સ્ટ્રક્શન હશે ને બરાબર, ઇન્સ્ટ્રક્શન MVI છે કે MOV, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મિનિમમ 1 બાઇટની તો હશે જ બરાબર છે. જો સમજો, આપણે સમજી સરસ મજાની રીતે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે બરાબર, ઇન્સ્ટ્રક્શન એ કેટલા બાઇટની હશે બરાબર, એ મિનિમમ 1 બાઇટની તો હશે. જેમ કે MVI છે કે MOV છે કે કોઈ પણ CMA, મિનિમમ 1 બાઇટની તો હશે. હવે એ 2 બાઇટની છે કે 3 બાઇટની એ એના પછીનો ઓપરેન્ડ ઉપર આધાર રાખે છે. જો આના પછી એટલે આના એટલે આ ઇન્સ્ટ્રક્શન બરાબર છે, એના પછી રજિસ્ટર્સ જ હોય તો આ 1 બાઇટની થશે. હવે બરાબર છે, 1 બાઇટની જ થશે. જો એના પછી એટલે કે ઇન્સ્ટ્રક્શન પછી કોઈ એક રજિસ્ટર હોય અને કોઈ એક સંખ્યા હોય, જેમ કે 01 હેક્સ બરાબર, આવી રીતના 01 હેક્સ આવું હોય, તો એનો અર્થ એ છે કે આમ MVI અને MOV બે 1 બાઇટના તો છે, પણ અહીંયા શું આવ્યો? એક 8 બીટનો એટલે કે 1 બાઇટનો ડેટા આવ્યો. 1 બાઇટ બરાબર, 1 બાઇટનો ડેટા આવ્યો એટલે 1 બાઇટનો ડેટા અને 1 બાઇટની ઇન્સ્ટ્રક્શન ટોટલ કેટલા થયા? 2 બાઇટ થયા કે નહીં બરાબર. એવી રીતે પછી સમજો કે કોઈ ઇન્સ્ટ્રક્શન છે બરાબર, એની અંદર કેવી રીતનું કર્યું કે બે મેં એવી રીતના કોઈ એક છે બરાબર, જેમ કે BC પેરની જે છે બરાબર, આપણે જોઈતો ને BC પેર. હવે BC પેર જે છે એ રજિસ્ટર જ છે એટલે આનું તો કાંઈ લખાશે નહીં. એની અંદર મારે ડેટા મૂકવો છે 1 2 3 4 હેક્સ. તો આ મૂવ છે એ કેટલા બાઇટની? 1 બાઇટની. અને આ 1 2 3 4 જે છે હેક્સ એ કેટલા બાઇટના થયા? 2 બાઇટના થયા, કારણ કે આ 8 બાઇટ અને બીજા 8 બાઇટ એટલે 2 બાઇટ એટલે ટોટલ થયા 3 બાઇટ બરાબર છે. તો આવી રીતના 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન પણ હોય છે બરાબર. એ આપણે આગળ જોશું બરાબર. જો અહીંયા પણ છે MVI A32 હેક્સ, MVI જે ઇન્સ્ટ્રક્શન છે બરાબર, તો એ જે છે એનો પોતાનો 1 બાઇટ. આ રજિસ્ટર છે તો એનો તો કાંઈ નહીં હોય. અને આ 32 હેક્સ એટલે કે બીજો બાઇટ એટલે 2 બાઇટની આ થઈ ગઈ બરાબર. પછી ADI પોતે 1 બાઇટની અને 65 હેક્સ ડેટા આવ્યો. ડેટા પોતે 1 બાઇટનો એટલે 2 બાઇટની થઈ કે નહીં. હવે આ દરેક શું કરે છે બરાબર, દરેક ઇન્સ્ટ્રક્શન કેવી રીતે કામ કરે છે આપણે પછી જોઈશું. 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન જોઈએ તો કે આ ઇન્સ્ટ્રક્શન ID એ પોતે 1 બાઇટની, પછી આ ડેટા ટોટલ 2 બાઇટમાં બરાબર, કારણ કે 20 અને 50 હેક્સ બરાબર અલગ અલગ તમે એમ કરો કે 20 જે છે એ કેટલાનો થશે? 20 1 બાઇટનો થશે અને 50 બીજો 1 બાઇટનો, એટલે ટોટલ 3 બાઇટ. ST એ પોતે 1 બાઇટની અને 30 50 2 બાઇટનું, એવી રીતના ટોટલ 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન થશે બરાબર છે. તો આવી રીતના ટોટલ ઇન્સ્ટ્રક્શન હોય છે. હવે આવતીકાલના લેક્ચરથી આપણે શરૂ કરશું ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ બરાબર છે, ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ બરાબર છે. તો અત્યારે લેક્ચર અહીંયા પૂરો કરીએ.